રત્નકલાકારના પડતા મૂક્યાના હચમચાવતા સીસીટીવી આવ્યા સામે. સુરતના લાલગેટમાં પિતાએ ઠપકો આપતા એકના એક પુત્રએ ચોથા માળેથી મોતની છલાંગ લગાવી. સુરત શહેરના રામપુરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય રત્નકલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. એકના એક દીકરાના અકાળે મોતથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા ઉગ્ર બોલાચાલી બાદ માઠું લાગી આવતા યુવકે ઓવરબ્રિજ પરથી જંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. દાનિશ કામ વગર અહીં તહીં ફરતા પિતાએ ઠપકો આપ્યો હતો. રામપુરા રામવાડી પાસે આવેલા હમ્દ પાર્ક બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. મોહમ્મદ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 23 વર્ષીય પુત્ર દાનિશ મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. મળતી માહિતી મુજબ દાનિશ અવારનવાર કામ વગર અહીં તહીં ફરતો રહેતો હતો, જેને લઈને પિતાએ તેને ઠપકો આપ્યો હતો. પિતાની આ શિખામણ દાનિશને મન પર લાગી ગઈ હતી. જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ. રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે. શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના 3 રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો.